નગરપાલિકાની બેદરકારીથી પાણીનો કકળાટ, રહીશો પાલિકા સામે પ્રજા મેદાને ઉતરી, આંદોલનની ચીમકી। આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1, 2 અને 5ના રહીશો પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રહેલા સત્તાધીશો સામે ભારે રોષ ભરાયો છે। નગરજનોનો આક્ષેપ છે કે નગરપાલિકા તેમની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે મહિલાઓ પોતાના બાળકોને નવડાવવા માટે પણ પાણી વેચાતું લાવવા મજબૂર થવું પડ્યું છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે તેઓએ પાણીના પ્રશ્નો નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે। આ પહેલાં પણ વોર્ડ નંબર 1 અને 2ના રહીશોએ સીધા મુખ્ય અધિકારીની ઓફિસે જઈ તીખી રજૂઆત કરી હતી। તેમ છતાંય આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। નાગરિકોનો આક્ષેપ છે કે અધિકારીઓએ અને પદાધિકારીઓ પોતાની આરામ ખુરશી છોડીને જાત તપાસ કરવા પણ જતા નથી અને બધું જ કર્મચારીઓ પર છોડી દેવામાં આવ્યું છે। પાણીની અછત ત્રસ્ત નગરજનોએ હવે અંતિમ ઉપાય તરીકે આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે। તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સોમવારથી પ્રેશરથી પાણી નહીં મળે તો નગરપાલિકાના દરવાજા પર ધમાકેદાર આંદોલન અને હલ્લાબોલ કરવામાં આવશે। આ ગંભીર બેદરકારીના કારણે ભાજપના પોતાનો મતદારો પર ભારે નારાજગી ફેલાઈ છે। લોકો ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે મીઠી વાતો કરનાર નેતાઓ હવે કેમ મૌન છે। આમોદ નગરપાલિકા સામે રોષનું વાદળ ઘેરાયું રહ્યું છે અને જો સમયસર પગલાં નહીં લેવાય તો સોમવારથી આંદોલનનું તોફાન ફાટી નીકળશે। શું નામ બેન તમારું? અંજલિ હિતેશભાઈ પટેલ। અંજલિભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ? પાણી માટે વારંવાર પાણી માટે અમે કમ્પ્લેન કરવા જઈએ છીએ, વર્ષથી જઈએ છીએ, 3 વાર જઈ આવ્યા છે। કમ્પ્લેન લેખિત આપી છે, મૌખિત આપી છે, અમે કેટલા બધા લખાણ પણ લીધા છે અમારી પાસે, પણ પાણી માટે અમને કોઈ પણ સોલ્યુશન આવતો નથી। પ્રમુખને આ બાબતે ફોન પર વાતચીત કરી હતી તમે? હા, કરી હતી। શું જવાબ મળ્યો ત્યાંથી? ત્યાંથી પણ 2 દિવસ માટે અમને પાણી આપે, પછી પાછું જેવું હોય એવું જ પાણી માટે 2 દિવસ માટે જ પાણી, હા તમને કરી આપીશું એવી 2 દિવસ માટે આવે છે, પછી પાછું જેવી રીતે પાણી આવે છે એ રીતનું જ આવે છે। મતલબ કે સાંજે નહીં આવતું, સવાર મેં પછી પ્રોબ્લેમ આવે છે, પાણી દૂરી જ પડે છે। તમે નગરપાલિકા ખાતે જાઓ છો ત્યાર પછી અહીંયા આગળ કોઈ પ્રમુખ કે ચીફ ઓફિસર કે ના કોઈ વ્યક્તિ આવતું નથી જોવા માટે। હવે શું કહેશો તમે? આવનાર સમયની અંદર શું કરવાનું? સોમવારે હવે અમારે આજે જવાય એવું છે નહીં, રજા છે, એટલે અમારાથી આજે જવાય નહીં। સોમવારે જઈશું। નગરપાલિકામાં હવે 3 વાર તમે જઈ આવ્યા છે, હવે 4થી વાર જઈશું તો હલ્લા બોલ તો અમારે મચશે જ। પછી નગરપાલિકા વાળા લોકો અમારી ઉપર કોઈ જુર્મ મૂકે એ અમે ના જાણીએ।